કાળી મજૂરી થઈ ગઈ અવારવારમાં. નીકળ્યા સરસ મજાનું ગણપતિના મંદિરે જવા માટે. આજે મંગળવાર હતો એમ કે મંદિરે દર્શન કરતા આવીએ. પણ જો આ અહીંયા જો આ બધું પેટ્રોલ પેટ્રોલ થયું. આ નીચે તો ટપક જ છે ઓલરેડી. જો અહીંયા ક્યાંક નીચેથી આવે. રહેવાનું નસીબમાં જે હોય લખ્યું હોય થાય. બહુ ટેન્શન નહીં લેવાનું, બાકા ચૂકી કરવાની. જો આપડે હવે પાર્ટ ભાઈને ધક્કો નહીં મારો. જો કેવું જોવે પાછળ કોઈક આશાનું ફળ આમ મહેનત વાળું કોઈક જોઈએ. જો ફરી પાછળ જશો એકવાર હજી જશો. હવે ચાલુ થશે. 3 2 થઈ ગયો ભાઈ. એ મારા પાર્થભાઈ નો મલક જોવાય, ઢેલડી હેડો ડડકતો મે. ટેકનિક શીખવાડ્યું કોને? જાતે શીખ્યો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ ની યુટ્યુબ ચેનલ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. કાલે તો સોમવાર થોડો ભારે રહ્યો. સોમવારે સવારમાં એક ટાણું તો થઈ જાય સરસ મજાનું, પણ સાંજે પછી કકડાઈને ભૂખ લાગે ને એટલે પછી ફરાળી કંઈક ગોતવા જવું પડે. તમને ભૂખ નહીં લાગતી મમ્મી બપોરે પછી સાંજે રાતે? હે એટલે હું તો 200 ગ્રામ કેળાનું વેફર ખાઈ જાઉં તો ભૂખ લાગતી નહીં. અરે ભૂખ લાગી જાય યાર. શું ઉપવાસ કરાય પણ ફરાળી ખાઈને પછી કોઈ ઉપવાસ ના કરાય. એકચ્યુઅલી બધા એવું કે. ચાર્જિંગમાં મૂકી છે ઘડિયાળ. મમ્મી શું કરે? હે મમ્મી કામ કરે છે તો આપણે ચકાચક રેડી થઈ ગયા છીએ. તો ક્યાંક બહાર જઈએ, મંદિર જઈશું ક્યાંક. તો ચલો તો બહાર તો નીકળ. અલે આ ક્યાંથી મળી ગયો બંકો? હે ભાઈ શું કરે તું? જો અહીંયા બતાય શું પહેર્યું અહીંયા. ઘડિયાળ તો જો બાકી. કેપ્ટન અમીર એમ. હા કેટલા વાગ્યા હતા ઘડિયાળમાં? સેકન્ડ બતાવે એમ. તું એ ટાઈમ પર બોમ્બ વ્યૂ કરો. હા ખર્ચો મમ્મી એક ફરાળી કેવડો ખાઈ લો. मजा का वघार मार दिया है. जो वघार मार दिया है और अभी खाने का टाइम नहीं हुआ है. ये क्या कर रहा है बंका? શું કરે લે? હોદા પેલું માડા કાઉન્ટ કરવાનું આવે ને તે આઈટમ ખોવાઈ ગઈ હો ભાઈ. આ બંકો મહેનત કરે તો કોની એવું? તે નામ નહીં એમનું. તું હોધી દે ને. જો તું હોધી દે ને તારા પર ને ફીદા થઈ જાય. મારા પપ્પા તારું બીજું નામ પાડી દે. પહેલું નામ તો હતું તારું ખારેક. તારું બીજું નામ તને ને બોર્ડ ઉપર લખાઈ દે. ના એ નહીં લે. એ મૂકી દે લે ગમે તે તું. આ હોધી છૂટકો કરશો જો ને હોદ જ કરાયો. ફરાળી કેવડો પડ્યો અમે. ફરાળી આપણને કેવડો ભાવ મોરે ખીચડી ભાવ. શું સેવા ભાવી માણસો એમ તો તું જોઈ લીધું. બ્લોગ શું કરવા જુઓ ખબર હતું? કેમ ખબર? બહાર ગયા હોય કઈ ભૂલ થઈ હોય કે કોઈ કાંડ હોય કે કઈ ઘરે ખાઈને પછી બહાર ખાધું હોય એટલે બધું બ્લોગ માં દેખાય ને. એટલે જ જોઉં છું તમારે બધું કાંડ પકડાય ને. હા કાળી મજૂરી થઈ ગઈ અવારવારમાં. નીકળ્યા સરસ મજાનું ગણપતિના મંદિરે જવા માટે. આજે મંગળવાર હતો એમ કે મંદિરે દર્શન કરતા આવીએ. પણ જો આ પેટ્રોલ સરસ ભરાયું. તો આ પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલ ભરાયું, પછી અહીંયાથી લબાલબ લીકેજ થવા માંડ્યું. પેલી પાઇપ, આ પાઇપ અહીંયા રાખી છે. નકર આમ કરો ને તો સીધું પેટ્રોલ ચાલુ થઈ જાય. આ ચોક અત્યારે બંધ દેજો, ચોક આમ ચાલુ કરો તો પેટ્રોલ ચાલુ થઈ જાય. એટલે અહીંયા જો આ બધું પેટ્રોલ પેટ્રોલ થયું. નીચે તો ટપક જ છે ઓલરેડી. જો અહીંયા ક્યાંક નીચેથી આવે. રહેવાનું નસીબમાં જે હોય લખ્યું હોય થાય. બહુ ટેન્શન નહીં લેવાનું, બાકા ચૂકી કરવાની. જો આ પેટ્રોલનું ટાંકીનું કનેક્શન આવે ને જે ત્યાંથી અહીંયાથી લીકેજ થાય એટલે અહીંયાથી આમ રેડી થઈને આ પાઇપમાંથી નીચે પડે.
આ પાઇપમાંથી આને પછી છાંટા પડે ને એટલે અહીંથી નીચે આમ ટૂંકમાં આનો વોમિટ થઈ વોમિટ આનો વોમિટ થઈ ગઈ. હવે ઘરે ના ધક્કો મારીને લઈ જઈએ, પાર્થ આવે જોઈએ હવે એને ધક્કો મારતા આવડે કે નહીં. અત્યારે તો તું અમારા માટે હીરો હે, અત્યારે તું અમારા માટે હીરો. પેટ્રોલ અલગ શું અલે શું ડિસમિસ ના બધું શું લઈને આવ્યો? અલે આ યાર આ તો કલાકારી કરવા આવ્યો. અલે મેં તને ધક્કો મારવા બોલાવ્યો યાર. જો અહીંયા બતાવું, જો આમાં ડિસમિસ લાવ્યો તો બરાબર હે, પણ આમાં કેવું હે અહીંયાથી જ લીકેજ છે. પછી તું પાઇપ શું કરે? ફોરમેન આવી ગયા, મુલેટ કટ વાળા ફોરમેન આવો બા. એ મારા પાર્થભાઈ નો મલક જુવાય, ઢેલડી હેડો ડડકતો મે. ન્યુટ્રલ ઉપરથી પહેલા ગેરમાં ના નાખી દે તો મારો ભાઈ નકર મારા પગના ગટકા બોલાઈ જશે, રોમ રમાઈ જશે. હો જો આપડે હવે પાર્થભાઈ ના ધક્કો નહીં મારો. જો કેવું જોવે પાછળ તો આશાનું ફળ મહેનત વાળું તો જોઈએ છે. ફરી પાછળ જશો એકવાર હજી જજો. કાકા તું માર દે, પેલા કાકા તું લોકો માર દે. તો ફાઇનલી બંકો જીમમાં આવી ગયો એ સુતા સુતા આવી ગયો છે. જીમમાં હોઈ જવાની વાત છે બરાબર ને? થેલો તો રોજે દેખાઈ જાય. પેલા કાકા આમ જોવા પણ બોલ ને શું કામ તું તારું કામ કર ને. એક તો લિફ્ટ નીચે જોડે જ હતી તો એમ રાહ જોતો તો લિફ્ટ ની યાર. આજે ચેસ્ટ નો ટ્રાઇસેપ તો ગાઈસ હવે વર્કઆઉટ ક્લિયર કરીને આવી ગયા છે જીમ નીચે. પાહુ વટનું ગાજર બેઠું હતો જો હે હામુય નહીં જોવો આપણે તો અત્યારે, હામુય નહીં જોવો અત્યારે તો આપણે કેવું પડશે કે ભાઈ તમે આયા. જો પણ હામું ના જોવો અત્યારે. જો શાહરુખ ખાન જે હીરો નું નામ કોઈ ઓછું પડે તા માટે. હું તારા વાળ ઉપર ના તારા ચશ્મા ઉપર ફિદા થઈ ગયો. મને તમારું કલેક્શન જોઈએ. નવરાત્રીની પ્રિપેરેશન ચાલુ થઈ ગયું મહિના પહેલા. લાઈટ બાઈટ લગાવશે ને મોટો બ્લોગ બનાવું ને એ કઈ રીતે લગાવશો? આમાં ભરાયું હતું કનેક્શન અને આ વાળ તો જો ખુલ્લો જ હતો. આમાં ભરાવાનું હતું. આમાં કર્યું આવું. હવે ચાલુ થશે ને? ચાલુ કરો હવે. ચાલુ કરો લે. હવે ચાલુ થશે. 3 2 1. અલ્યા એ બહુ વાર રાહ જોઈ હવે તો. અલ્યા ચાલુ હતી ને. કરો તો ચાલુ કરો. હા ઢીલું થઈ ગયો ભાઈ. સો ગાઈસ ફાઇનલી જીમ થી ઘરે આવી ગયા છીએ અને એન્ડ ફ્રેશ તો થવું જ પડે. ફ્રેશ બી થઈ ગયા છીએ અને મજા આવી ગઈ. મજા શું આવી કહું? ઘરે આવ્યા તો મમ્મી સરસ મજાના દાળ વડા ઉતારતી. જો ટેકનિક શીખવાડ્યું કોને? જાતે શીખ્યો. ચલો બહુ મસ્ત હે ને. ચલો તો આપણે ખાઈ લઈએ. ત્યારે ખાઈ જ લેવાનું હોય ને, કઈ નહીં કહું, ખાવાનું જ હોય. તો ચલો ખાઈ લઈએ. સો ગાઈસ ફાઇનલી ગરમા ગરમ સરસ મજાના દાળ વડા ખાઈ લીધા છે. ઓલમોસ્ટ વાગી ગયા છે 9:30. હવે આજનો દિવસ બપોરે તો ઊંઘ્યા નહોતા અને જીમમાં આજે ઓવર વર્કઆઉટ થઈ ગયું છે એટલે બધું દુખે છે અને ઊંઘ બી આવી જ રહી છે. તો ચલો તો બસ આજ માટે આટલું જ રાખો. ત્યારે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી મોજ કરતા રહેજો અને ફૂલ મોજ આનાથી વધારે કરાવતા રહીશું. હજી તો ઘણું બધું આપણે ફરવાનું બાકી છે. ઘણા બધા ટ્રીપના બ્લોગ આવશે બહુ ગજબ એમ. મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં.
જય શ્રી રામ, હર હર મહાદેવ.